ઉમા પાર્ક સોસાયટીમાં હોબાળો મચ્યો છે। ઉમા પાર્ક સોસાયટીના રહીશોએ હોબાળો મચાવ્યો। ઉમા પાર્ક સોસાયટીમાં પાણીનો કકળાટ સામે આવ્યો છે। સોસાયટીના 160થી વધારે ઘરોમાં પાણી નથી આવી રહ્યું। ઉનાળા પહેલા શહેરમાં પાણીને લઈને હાઈ તોબા અને પારાયણ સામે આવી છે। 1 મહિનાથી સોસાયટીમાં પીવાનું પાણી નથી। મનપાની કચેરીમાં 6 વખત લેખિતમાં અરજીઓ આપી છે। અધિકારીઓ પણ યોગ્ય જવાબ ન આપી રહ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે। ચાંદલોડિયાની ઉમા પાર્ક સોસાયટી જેમાં 1 મહિનાથી પીવાનું પાણી નથી। હજી તો ઉનાળાની શરૂઆત નથી થઈ છતાં શહેરમાં પાણીની પરાયણ શરૂ થઈ ચૂકી છે। કેટલાક લોકો સ્થાનિકો રહીશો કે જેઓ અમદાવાદ મહાનગરપાલિકાની જે સ્માર્ટ સિટીની ઓફિસો છે ત્યાં છેલ્લા 1 મહિનાથી 6 વાર લેખિતમાં અરજી આપી ચૂક્યા છે, પરંતુ તેમ છતાં તેમને સંતોષકારક જવાબ હજી સુધી નથી મળ્યો। લોકો સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કે કેટલી મુશ્કેલીનો સામનો એવો કરી રહ્યા છે। આપ જણાવો, કેટલી મુશ્કેલી થાય છે? બેન, આજે 5 દિવસથી તો અમારે સખત પાણી આવતું નથી। અમે વેચાતું પાણી લાઈન મંગાવીને ચલાવી રહ્યા છીએ। રજૂઆત અહીંયા અવારનવાર કરવા છતાં કોઈ અધિકારી અમને જવાબ આપતા નથી કે કોઈ અમારો ફોન રિસીવ કરતા નથી। અમે એમ કહીએ કે ચલો કોઈ સમસ્યા હોય, કોઈ બગડેલું હોય તો તમે પાણી ના આપી 2 દિવસ તો અમને થોડું ટેન્કર મોકલી આપો કે પીવાના પાણીની સુવિધા તો કરીએ, બરાબર, પણ કોઈ જાતનો કોઈ જવાબ અમને આપવામાં આવતો નથી કે કોઈ જાતની અમને સુવિધા મળતી નથી। વારંવાર રજૂઆત કરીએ છીએ। પાણીની સમસ્યા તો એક માનો ને કે રોજિંદા જીવનમાં કાયમિક માટે બની ગઈ છે। પાણી તો અમારે રોજ માટે આવતું જ નથી, બરાબર। 1 મહિનાથી સમસ્યા છે કે આની પહેલા બી પાણીની સમસ્યા? પહેલા બી અમે ઘણીવાર રજૂઆત કરી છે, પણ આના પ્રોબ્લેમ ઊભો જ રહે છે અમારે, બરાબર। ગમે એટલી વાર રજૂઆત કરી, અહીંયા આવીને કાગળિયા આપીએ છીએ, પણ રજૂઆત જે અમારી છે ને એ ખાલી પેપર ઉપર રહી જાય છે। અમારા ઘર સુધી અમને કોઈ સુવિધા મળતી નથી, બરાબર। આપણું સ્માર્ટ સિટી કહેવામાં આવે છે તો સ્માર્ટ સિટીની અંદર આપણને સુવિધા તો મળવી જોઈએ ને, કારણ કે ગામડામાં પાણી આપવામાં આવે છે તો આ તો અમદાવાદ મેગા સિટી છે, તો અહીંયા આપણને પાણી મળતું નથી। તો મારી એટલી કહેવાની રજૂઆત થાય છે કે અમારા ચાંદોડિયા વિસ્તારમાં રાવળવાસની અંદર આજે છેલ્લા 5 દિવસથી પાણી આવેલું નથી, બરાબર। અમે બેડા લઈને બાજે પાણી ભરવા ગયા છે કે નથી ટેન્કરની કોઈ સુવિધા કે નથી કોઈ અધિકારી અમારા ફોન ઉપાડતા। તો અમે રજૂઆત મીડિયા દ્વારા કરવામાં આવે છે મારે કે અમને કંઈ ન્યાય અપાવો તમે, બરાબર છે। બિલકુલ, અન્ય લોકો છે એમની સાથે પણ આપણે વાતચીત કરીશું, એમને પણ પૂછીશું। આપ જણાવો, અધિકારી સાથે મળ્યા, શું વાતચીત થઈ? હમણાં અત્યારે અધિકારીએ લેખિતમાં આવી આશ્વાસન આપ્યું છે કે 2 વાગ્યા સુધી અમે વૈકલ્પિક વ્યવસ્થા બી કરી આપશું અને પાણી બી તમારા સુધી પહોંચાડી દઈશું અને પ્રશ્ન કાયમી સોલ્વ કરેલ છે એવું અમને હરીશ ચાવડા આસિસ્ટન્ટ એન્જિનિયર સાહેબે હમણાં જણાવ્યું છે। શું કારણ છે કે પાણી નથી આવતું? અત્યારે લોકોનું એવું કહેવું છે કે અત્યારે જે અમારું અહીંયા પાણીનું સબ સ્ટેશન બનાવ્યું છે ત્યાંથી જૂની લાઇનમાંથી અમે નવી લાઇન ડાયવર્ટ કરીએ છીએ, એટલે પૂરતા પ્રેશરથી પાણી આવે। અત્યાર સુધી અમારા પ્રેશરથી પાણી નથી આવતું, એટલે 10 દિવસની અંદર બધી લાઈનો નવી કનેક્શન જોઈન્ટ આપી દઈશું, ત્યાં સુધી પાણી આવી જશે। બિલકુલ, અન્ય જે લોકો છે ખાસ કરીને પાણીનો ઉપયોગ મહિલાઓ વધારે, કારણ કે ઘરમાં તેઓ રહે છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, પાણી નથી આવતું, કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડે? કેટલા સમયથી આ સમસ્યા? બેન, પીવાના પાણી માટે, એક ડોલ માટે પણ ક્યાંય ના ક્યાંય જવું પડે છે અમારે, વાપરવા માટે પણ પાણી નથી। 1 મહિનાથી અમે 7 થી 8 ટેન્કર નખાવી ચૂક્યા। 700 રૂપિયા ટેન્કર વાળા લે। ઉમા પાર્કમાં 1 મહિનેથી તકલીફ છે, એટલી રૂખીબાની અંદર આવેલી છે સોસાયટી। અમારે ઇસ્યુ 6 મહિને ચાલુ જ થાય છે આર્ય, અને ગમે એટલી વાર મહિનામાં અમે અરજી આલીએ, કોઈ સાંભળતા નથી અમારે। બિલકુલ, અત્યારે કચેરી કેટલા વાગે આવ્યા અને કેટલા વાગેથી અહીંયા ઊભા છો? સવારે 8 વાગે આવ્યા છે। કોઈ અમારી કમ્પ્લેન લખતું નથી, તોય અમે બેસી રહ્યા છે, ઘરના કામ પડ્યા મૂકીને અહીંયા બેસી રહ્યા છે। 8 વાગે આવ્યા તો અમને કોઈ જવાબ આપ્યો। અમે મીડિયાવાળાને તેટલો ફોન કર્યો, અમારી કમ્પ્લેન બસ ઉમા પાર્ક સોસાયટી રૂખીબાની અંદર। બિલકુલ, અન્ય જે મહિલાઓ છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પણ પૂછીશું। આપ જણાવો કે જે રીતે પાણીનો ઉપયોગ નથી કરી શકતા, કેટલી મુશ્કેલી થાય છે? બાળકોને કેટલી મુશ્કેલી? અત્યારે મારા છોકરાની એક્ઝામ છે 12માની, તોય હું એ છોકરાને મૂકીને અહીંયા ગ્રામ પંચાયતમાં આવીને 8 વાગ્યાની બેઠી છું, તોય કોઈ સાંભળતું નથી પાણીનું। આ તો 1 મહિના 8 દિવસ થાય છે તરત દોડવું પડે છે, 8 દિવસ થાય છે તરત દોડવું પડે છે। અમારા ઘરમાં કંઈ કામ નહીં હોતું, અમે મજૂરવાળા માણસ છે, અમે શું કરશો બોલો? અમે આ પાણીનું કંઈક અમને ન્યાય આપો। બિલકુલ, પ્રાથમિક જરૂરિયાત છે પાણી પહોંચાડવી, પરંતુ એ જરૂરિયાત કોર્પોરેશન નથી પૂરી પાડી રહી। આપ જણાવો, અહીં આપ આવ્યા, ઓફિસનો ટાઈમ કંઈક રજા પાડીને આવ્યા હશો? નોકરી જ ગયો નથી, અહીંયા ડાયરેક્ટ હમણાં હંગાત જ આવ્યો છું। પાણી આવતું નથી અમારા ત્યાં। અધિકારીઓ આવે છે ખરી? વિસ્તારની મુલાકાત લે છે ખરી? ના, અમારા તો કોઈ આવ્યું જ નહીં, કોઈ આવતું જ નથી। બિલકુલ, જે મુશ્કેલી છે એનો સોલ્યુશન હજી સુધી નથી આવતો। અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું। આપ જણાવો, અધિકારીએ કોઈક આશ્વાસન આપ્યા? અધિકારીએ અત્યારે કીધું છે, અમને આશ્વાસન આપી છે કે બપોરના 2-2.5 વાગ્યા સુધી પાણી આવી જશે। જો ના આવે તો અમે ફેરથી કાલે રજૂઆત કરીશું, કેમ કે આજે અમે સવારમાં 8 વાગે અહીંયા બેઠા છીએ,
ને અત્યાર સુધી જો અમારે બધું ટાઈમ બગાડીને બેઠા છે, કામ ધંધા બધું મૂકીને. બરાબર. બિલકુલ સ્માર્ટ સિટી અમદાવાદ મહાનગરપાલિકા કે જેનું બજેટ આખા રાજ્યમાં જેટલી પણ મહાનગરપાલિકા છે એમાંથી સૌથી વધારે છે, પરંતુ તેમ છતાં પીવાનું પાણી કે જે એક પ્રાથમિક જરૂરિયાત છે એ પણ પૂરી પાડવામાં ક્યાંક કોર્પોરેશન નિષ્ફળ નીવડી છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, Zee 24 કલાક, અમદાવાદ. આગળ વધીએ. મહેસાણા